જેના નામ માત્રથી દુઃખના વાદળો હટી જતા હોય છે, જેની કૃપાથી કામ અશક્યની જગ્યાએ શક્ય બની જતા હોય છે, એવી મેલડીના ચરણોમાં કોટી કોટી વંદન। લોકો કહે છે કે ભગવાન દેખાતા નથી, પરંતુ માં મેલડીનો હાથ જે ભક્ત ઉપર હોય ને એના જીવનમાં સફળતા મળી જતી હોય છે અને એક ચોક્કસ દિશા મળી જતી હોય છે। માં ઉપર શ્રદ્ધા રાખવાથી માની અપરંપાર કૃપા થતી હોય છે। જ્યારે સાચા ભક્તના જીવનમાં મુશ્કેલીઓ આવે ને ત્યારે માં મેલડી ઈ પડછાયાની જેમ સાથે ઊભી રહે છે। એની કૃપા અપરંપાર છે, ઈ જગતજનની દેવી છે, આપણા જીવનનું કલ્યાણ કરનારી આદ્ય શક્તિ છે। તમે જે મેલડી માને માનો, નામ તો અલગ અલગ છે પરંતુ મેલડી એક જ છે। જેના દિલમાં સાચી નીતિ અને ભક્તિ છે ને એની સાથે માતાજી સાથે છે અને હાજરો હાજર છે। જેનું કર્મ, જેનું ધર્મ એ બધી સાચી નીતિથી ચાલે છે ને એની સાથે માં રહે છે અને એનો વાળ વાંકો થવા નથી દેતી। આજે આપણે ખુખા મેળીમાં વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે પ્રવચનમાં ઘણા લોકો ના માનતાઓ હાજર પૂરી થાય છે। ઘણા ભક્તોએ માનતા રાખીને બારેજા ધામમાં ખુખા મેળી ઉપર વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે। રોજ લાખો લોકોના ભક્તોના દિલમાં વધુ ને વધુ શ્રદ્ધા વધતી ગઈ છે। એક ભક્ત માનતા લઈને આવે છે અને તેની માનતા પણ પૂર્ણ થઈ ગઈ। તે કહે છે કે મારી ઉપર 24 લાખનો ઇલ્ઝામ નાખવામાં આવ્યો। તેના મિત્રને ખાતું પોતાનો ભોળપણનો ફાયદો ઉપાડીને તેનો મિત્ર લઈ ગયો અને પછી બારેજા ધામમાં માનતા રાખી અને તેના બધાય કામ પૂર્ણ થઈ ગયા। કહેવાય છે ને જે કામ થતું નથી એ પણ શક્ય બની જતું હોય છે। એક આપણા મનમાં વિશ્વાસની જ કમી છે। જે ભક્ત સાચા દિલથી વિશ્વાસ રાખે છે ને એના કામ અવશ્ય પૂરા થતા હોય છે। આવા કાળા કળિયુગમાં કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો ન જોઈએ। પરિવાર હોય, મિત્ર હોય કે ગમે હોય, કોઈ પણ ખરાબ કામ કરતા કે પૈસાનો ફ્રોડ કરતા જરાય અચકાતા નથી। એટલા માટે સાવધાન રહેવું જોઈએ અને ખુખા મેળીમાં ઉપર વિશ્વાસ રાખવો જોઈએ। તે પ્રવચનમાં કહેતા હોય છે કે તમારે જો પૈસા જ કમાવા હોય તો ઈમાનદારીથી કમાવો, લોભનો ફાયદો ન ઉપાડો। લોભમાં અને લાલચમાં તમે ક્યાંક અયોગ્ય રસ્તે ચડી જાઓ, એટલા માટે તમારું કર્મ અયોગ્ય થાય છે। એટલા માટે ઈમાનદારીથી પૈસા કમાવા જોઈએ, એ પણ પ્રવચનમાં તે કહેતા હોય છે। બીજા ભક્તએ તો કીધું કે મને મારા કુળદેવીમાં ક્યાં છે એ જ ખબર નહોતી। પેઢીઓમાં આયલું આવતું હોય ને, પરંતુ અમુકને કુળદેવીમાં ક્યાં છે એ જ ખબર ન હોય। પણ જ્યારે ખુખાર મેળી માને તમે માનો છો અને આપણા મનમાં જ્યારે વિચાર આવે છે કે આપણી માતા કોણ છે એને સ્મરણ કરીને તમે સુવો રાતે અને માં મેલડી સપનામાં આવીને કહી જાય કે તારી કુળદેવી ચામુંડમાં છે, મહાકાળી છે અને તારા ઘરમાં આ દુઃખ છે, તો જેને વિશ્વાસ ન હોય ને એને પણ વિશ્વાસ આવી જાય છે। આવા બારેજા ધામમાં માનતાઓ લઈને આવે છે અને અમુક તો માનતાઓ પૂરી થઈ ગઈ તોય પણ તે દર્શન કરવા જતા હોય છે। આવો લાખો લોકોની માનતાઓ અને શ્રદ્ધાનો વિશ્વાસ છે જે આપણે પ્રવચનમાં અને વિડિયામાં જોતા જ હોઈએ છીએ। અમુકના ઘરમાં દુઃખ મોટા પહાડ બની જતા હોય છે અને જ્યારે દુઃખમાં માં મેલડીનો હોકારો કરવી, એનું સ્મરણ કરવી અને તે સપનામાં આવીને કહે છે કે તારા ઘરમાં દુઃખનું કારણ આ છે, તારી પેઢીઓમાં આ નડે છે, તારે જે દુઃખ છે એ માએ બધું કીધેલું જ છે। અને ત્યારે માનું નામ લેવી અને પછી આપણે બારેજા ધામમાં જતા હોય છે। ઘણા ભક્તોના એવા પણ અનુભવ જોયેલા છે। મિત્રો, ક્યાંય દાણા ધોવડાવવાની જરૂર નથી। તમારા જો કર્મ સારા હશે, માં મેલડીનું નામ જપ કરતા હશો અને તમારી અથવા કુળદેવી માનતા હશો, બધું એક જ છે, દેવી છે એ બધી એક જ હોય છે। તમને જે ઈચ્છા પડે એ માનું નામ લો, પરંતુ તમે જો સારા કર્મ કરતા હશો, ધર્મના માર્ગે ચાલતા હશો તો
ખુખાર મેળીમાં તમારો વાળ વાંકો નહીં થવા દે. લાખો લોકોના માનતાઓ આપણે જોઈ છે. જ્યારે બારેજા ધામમાં દર્શન કરવા જાવીએ છીએ, પ્રવચન સાંભળવા જતા હોઈએ છીએ, ત્યારે ભક્તો તેના અનુભવો માયકમાં બોલતા હોય છે. બીજી વાત એ છે કે જેના ઘરમાં ધર્મ અને નીતિનો પાઠ શીખવવામાં આવે છે ને, એના ઉપર હંમેશા માં મેલડીની છત્રછાયા અને આશીર્વાદ સદાય બની રહે છે. પ્રવચનમાં ખુખાર મેળીમાં ઘણીવાર કહેતા હોય છે કે ગાયને રોટલી, પશુ પક્ષીને દાણા નાખવા જોઈએ અને જીવનમાં સારું કર્મ કરવું જોઈએ. માતાજીના આશીર્વાદથી તમારી બધી મુશ્કેલીઓનો રસ્તો પણ સરળતાથી નીકળી જતો હોય છે. અમુક ભક્ત તો એવી માનતા લઈને આવતા હોય છે કે 25 વર્ષના કેસ ચાલુ હોય અને અચાનક વીમો બાકી જતો હોય છે અને ઈ ભક્તને સાવ બધી આશા પૂરી થઈ જતી હોય છે. અને એ ખુખાર મેળીમાં બારેજા ધામવાળી માં ઉપર વિશ્વાસ હોય, આશા હોય, ત્યારે એક મનનો દીવો પ્રગટાતો હોય છે કે મારી માં છે એ બધું કરશે. અને ત્યારે તે ભક્તની બધી માનતા પૂરી થઈ જતી હોય છે અને એના પૈસા પણ આવી જતા હોય છે માતાજીની દયાથી. જ્યારે તમે તમારું કામ સંપૂર્ણ માતાજીના ચરણોમાં સોંપી દો છો અને તમે માં મેલડી ઉપર શ્રદ્ધા રાખો છો, ત્યારે એક મનનો દીવો પ્રગટાય છે કે નહીં, મારી માં કરશે, એ જ બધું કામ કરશે, હવે એના ચરણોમાં મારું કામ છે. એટલે આપણું કામ સરળતાથી થઈ જતું હોય છે. એટલા માટે તો ખુખાર મેળીમાંની એક દિવ્ય શક્તિ છે. એટલે તો લાખો લોકો ત્યાં દર્શન કરવા જાય છે, માનતા રાખે છે અને પોતાને ત્યાં સેવા પણ આપતા હોય છે. એવી બારેજા ધામ વાળીની શક્તિ છે અને બધાના કામ પૂર્ણ થાય છે. મિત્રો, સારા કર્મ કરવા જોઈએ, ધર્મના માર્ગે ચાલવું જોઈએ અને જે ભગવાન શ્રી રામનું જીવન છે એના જીવનમાંથી પણ આપણે કાંક ને કાંક કર્તવ્ય ધર્મનો માર્ગ અપનાવવો જોઈએ. માતાજી ઘણી વખત રામ ભગવાન વિશે પણ વાત કહેતા હોય છે. રામ ભગવાનની દયાથી ને તે આપણું કામ સરળતાથી થાય છે અને આપણે એની દયાથી ને તે ખુખાર મેળીમાંને માનતા હોઈએ છીએ. જો મિત્રો આ તમને વિડીયો ગમ્યો હોય, આમાંથી કાંઈ પણ શીખવા જેવું મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, જેથી મારો વિડીયો નવો આવે ત્યારે તમને પહેલા મળે. જય ખુખાર મેળીમાં બધાને.